સમાચાર ગીર સોમનાથમાંથી લોકોના ટોળા પર ટ્રક પલટતા બેના મોત થયા છે। અકસ્માત થતા મદદ કરવા માટે ઉભેલા લોકોને અકસ્માત નડ્યો છે। અકસ્માત બાદ લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। લોકો વિરોધ કરી રહ્યા છે। ગામ લોકોએ રોડ પર મૃતદેહ રાખી ચક્કાજામ કર્યો। કોડીના સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ નજીક ઘટના બની છે। એના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। પહેલા ઇકો કાર અને બાઇક વચ્ચે એક્સિડન્ટ થયો અને તે બાદ જે લોકો મદદ માટે ઊભા હતા તેમના પર ટ્રક ફરી વળ્યો। અકસ્માતમાં મદદ માટે ઊભા હતા સ્થાનિકો, ત્યાંથી પસાર થતી ટ્રક લોકો પર પલટી જતા ઘટના બની છે। અકસ્માતમાં ટ્રક ચાલક પણ ઈજાગ્રસ્ત થયો। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા। કોડીના સુત્રાપાડા રોડ પર અકસ્માત સર્જાયો, જેના કારણે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા। તે જ દરમિયાન ત્યાંથી પસાર થતું ટ્રક લોકોના ટોળા પર પલટી જતા બેના મોત થયા, જ્યારે ટ્રક ચાલક પણ ઈજાગ્રસ્ત। ગામ લોકોએ મૃતદેહ રોડ પર રાખીને ચક્કાજામ કર્યો છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અકસ્માત બાદ જે લોકો હતા તે મદદ માટે દોડી આવ્યા હતા અને તે સમય ત્યાંથી ટ્રક પસાર થયો અને આ ટ્રક લોકો પર ફરી વળ્યો, જેમાં 2 લોકોના મોત થઈ ગયા।